નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા નવાપુરા સ્થિત શ્રી સંતરામ મંદિરના રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકીય કાર્યો સાથે મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે પાદરા સંતરામ મંદિર અને એબીવીપી દ્વારા શનિવારના રોજ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા રવિવારના રોજ આંખના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો સાથે રજત જયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રવિવારના રોજ મંદિર ખાતે આંખના રોગનો નિદાન કેમ્પ સંતરામ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં શ્રી મોહનદાસજી મહારાજ તથા પાદરા નગરપાલિકાના સદસ્ય પરેશ ગાંધી તથા સંતોષ પટેલ સહિત તબીબોના હસ્તે દીપ પ્રગટાવી નિદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો। શ્રી સંતરામ મહારાજ કી જય। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ તથા વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી પાદરા સંતરામ મંદિરના રજત મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓનું આજે શરૂઆત થઈ રહી છે। ત્યારે આજે શરૂઆતના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ, આજે આંખોને લગતા વિવિધ રોગના નિદાનનું કેમ્પ છે। એમાં મફત ચશ્મા અને મફત આંખના ઓપરેશનની સુવિધા આપવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમ સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદ દ્વારા આયોજિત છે અને દરરોજ નિમિત્તે વિવિધ કાર્યક્રમો જુદા જુદા થશે। એમાં દરેકને ભાગ લેવા માટે અનુરોધ છે। સર્વને મારા જય મહારાજ।